અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના બેનર્સ સાથે રેલી યોજાઈ. અમદાવાદ શહેર પોલીસે મહિલા દિવસની ઉજવણી કરી હતી, જેમાં મહિલા પોલીસ કર્મીઓ દ્વારા એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ મનાવવામાં આવે છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આ ઉજવણીને લઈને એક મહિલા બાઇકર્સ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક વિભાગની મહિલા પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક દ્વારા આ રેલીને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું, જેમાં 200 થી પણ વધુ પોલીસ મહિલાઓ ટ્રાફિકના નિયમો અને સુરક્ષાના બેનર સાથે આ બાઇક રેલીમાં જોડાઈ હતી. પોલીસ વિભાગમાં મહિલાઓનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. આજે મહિલાઓ સેવા, સુરક્ષા અને શાંતિના ભાગરૂપે લોકોની રક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગમાં કાર્યરત જોવા મળી રહી છે અને પુરુષો સાથે કદમથી કદમ મિલાવી સહભાગી થતા જોવા મળી રહી છે. આ પ્રસંગે શહેરના ADCP, ACP, DCP, PI સહિત પોલીસ વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કે મહિલાઓના જે રીતે એ લોકોનો સોસાયટીમાં પાર્ટિસિપેશન છે સમાજમાં, એ પુરુષોથી કોઈ ઓછું નથી. એને ડ્યુટી પણ કરે છે અને એ ઘરને પણ દેખભાલ કરે છે. એના કંદાઓ ઉપર બલકી વધારે જવાબદારીઓ ગણી. તેમ 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એના અનુસંધાને જુદા જુદા પ્રોગ્રામ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો આજે એક મહિલા બાઇક રેલી હતી, જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા. અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા. બધાએ હેલ્મેટ પહેર્યો હતો. સાથે જે બે રાઇડર સાથે જે ફિલ્મ રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, એટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા. આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકોગ્નાઇઝ કરવાનું. જેન્ડર ઇક્વલિટી, આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. પુલિસમાં ટોપ મોસ્ટ DG પણ મહિલા રહી ચૂકી છે. આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, ACP, DCP, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ ઉપર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે. ઇનફેક્ટ પોલીસ સ્ટેશનમાં અમુક વખતે તો એની સિન્સિયરિટી જેન્ટ્સ કરતાં કદાચ એ વધારે સિન્સિયર મને એવું એસેસમેન્ટ ક્યારેક થાય છે અમુક મહિલાઓનો. તો એટલે કામગીરી બહુ વ્યવસ્થિત છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવું છું. સર, અમદાવાદ શહેરમાં ગુનાનું પ્રમાણ ઘટી રહ્યું છે. ખાસ મહિલાઓની વાત કરવામાં આવે તો અને જે કેસો છે તેમાં કન્વિક્શન રેટ ઓછું છે, તેને વધારવા માટે કયા પ્રકારના પ્રયત્નો? નહીં, ક્રાઇમ તો અમદાવાદમાં આંકડા જોઈએ તો ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. મહિલાઓને લાગતા ક્રાઇમ પણ ઓછું થઈ રહ્યું છે, પણ કન્વિક્શન રેટ પણ એક પોલીસ માટે અને આખા ક્રિમિનલ જસ્ટિસમાં બહુ મોટો પડકાર છે. એના તપાસ વ્યવસ્થિત થાય એના માટે પણ આપણે કામગીરી કરી રહ્યા છીએ. બધા ટ્રેનિંગ આપી રહ્યા છીએ. ટ્રેનિંગ માટેના સાયબર ક્રાઇમની પણ ટ્રેનિંગ જે હોય છે એ પણ આપી રહ્યા છીએ. તો એ હોપફુલી કન્વિક્શન રેટમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. થેન્ક યુ સર.